તો દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। જામરાવલ ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જામરાવલ ગામ આખું જાણે પાણીમાં ડૂબી ગયું હોય, કેમ કે વર્તુ ડેમના પાણી જામરાવલ ગામમાં ઘૂસી ગયા છે। ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે ઉપરવાસમાં વરસાદ પણ હતો, જેના પાણી જામરાવલની અંદર ઘૂસ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા। આપ દ્રશ્યની અંદર જુઓ છો જામરાવલ જે પોલીસ સ્ટેશન છે, એ પોલીસ સ્ટેશનની ચારે બાજુ પાણી અને તેના પ્રાંગણમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। તો બીજી તરફ બાજુમાં હાઈસ્કૂલ આવેલી છે, એ હાઈસ્કૂલની અંદર પણ અત્યારે પાણી છે અને જે મુખ્ય રોડ છે એ રોડ ઉપરથી આ પાણી વહી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો ગોઠણસમા પાણી છે। જો કે જે અહીંના બાળકો છે, યુવાનો છે, એ પાણીની અંદર મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે। કલેક્ટરનું કહેવું છે કે જો ઉપરથી વરસાદ હજી વધારે માત્રામાં હશે અથવા તો જો વધારે દરવાજા ખોલવાની ફરજ પડશે તો આ રાવલ ગામના નીચાણવાળા જેટલા પણ વિસ્તાર છે એમાંથી લોકોને ખસેડી અને સલામત સ્થળે લઈ જવામાં આવશે। અહીંયા રાવલ ગામના સ્થાનિકો મારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરશું। આ પાણી આવે છે દર વર્ષે આ રીતે જ્યારે દરવાજા ખોલે ત્યારે પાણી આવે છે, કઈ રીતની પરિસ્થિતિ હોય? પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે સાહેબ, કેમ કે જ્યાં ડેમના પાટિયા છે ને સાહેબ, ત્યાંથી નિકાલનો છેલ્લું રાવલ સ્ટેજ છે। હવે રાવલમાં એક તો જગ્યાનો અભાવ છે માણસને રહેવા માટે, એટલે ફરજિયાત માણસને ફરતી રાવલની નીચાણવાળા વિસ્તારમાં મકાન બનાવવા પડે છે સાહેબ। તો ત્યાં દર વખતે એક ફેરે નથી, દર વખતે એવડું નુકસાન આવે છે માણસને। પછી એ ઢોર ઢાખર અને ખેડૂની પોઝિશન એવી ને એવી છે સાહેબ। તો અત્યારે આ જે છે તમે અત્યારે ઊભા છે ને, તો ખાલી સ્ટેજ ચાલુ થયો છે, હજી બારોબારનો જે વસ્તુ છે ત્યાં અત્યારે હોડી ચાલુ છે, કે જેથી કરીને કાલ રાતના જે ખેડૂત ગામમાં આવ્યા હતા દૂધ દેવા, એ વરસાદને કારણે અને ડેમના પાટિયા 10 દરવાજા ખોલ્યા હતા, એના હિસાબે વાડીએ જઈ નહોતા થઈ ગયા। તો એ લોકોને અમે અત્યારે હોડીથી વાડીએ એને પોગાડ્યા છે અને પાછા હમણાં 5 મિનિટ કે 7:15 વાગે પાછા રિપોર્ટ આવ્યા કે 10 દરવાજા ખુલ્લા છે ને 10 દરવાજા પાછા। તો જ્યાં ઠેકાણે આપણે ઊભા છે ને અત્યારે, કલાક પછી માનો કે અત્યારે 8 વાગ્યા તો 1 વાગ્યાની આસપાસ અહીંયા તમે કાયદેસર હજી 6 ફૂટ પાણી અહીંયા થશે। એટલે મારા અંદાજ પ્રમાણે જે રાવલનો વચલો વિસ્તાર છે ને સાહેબ, એ જ કોરો રહી શકે, બાકી કોઈ આમાં સંભાવના નથી। અચ્છા, આસપાસના એવા વિસ્તાર ખરા કે જેમાં લોકોના ઘરમાં અત્યારે પાણી હોય? હા સાહેબ, આ જે છે એ સ્ટેજ ઉપર છે, આની તમે ફરતી બાજુ તમે ક્યાંય જઈ નહીં શકો, એના ઘર એ ટૂંકમાં બધા ડૂબ જ છે। જ્યાં રાવલની મેન ગૌચરો કહેવામાં આવે, જ્યાં ગાયોને રાખીએ આપણે, ત્યાંથી અત્યારે એ તો ગામની અંદર છે ને, ત્યાંથી અમે અત્યારે હોડી ચાલુ છે જે અમારા ગામ લોકોના। તમે ક્યાં રહ્યો છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે? અમે આહિર સમાજની પાછળ રહીએ। જો પાણીનો અત્યારે વર્તુ ડેમ સાઇટ ઉપરથી એવા મેસેજ છે કે 10 દરવાજા ઓલરેડી ખુલ્લા હતા અને પાછા 10 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। જો આ રીતના દરવાજા વધુ પૂરતું પાણી આવશે એટલે અમારા ઘરમાં જે આ અત્યારે જે આ સ્થળ ઉપર ઊભા છીએ એ સ્થળ જેવી પોઝિશન અમારા જે આહિર સમાજ પાછળનો વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે। બીજું જે જામરાવલ ગૌશાળા છે બરાબર, એ વિસ્તારની અંદર પાણી, એટલે રાવલની ફરતે પાણી આવી જશે। અને સર આ છેલ્લા કેટલાય ટાઈમથી અમે રાવલનો આ કાયમીનો પ્રશ્ન રહ્યો છે, એટલે પ્રશાસનને એક વિનંતી છે, પ્રશાસન એના જે પેરામીટર હોય એ પ્રમાણે ડેમના દરવાજા જે છે એ ખોલે છે। તો મારું કહેવાનું એમ થાય છે કે હવામાન ખાતું કે જે આટલું આગાહી કરે છે કે રેડ એલર્ટ આપે છે, તો મહેરબાની કરીને એવી કોઈ જોગવાઈ કરો કે જેથી કરીને એકસાથે પાણીનો ફોર્સ ના છોલે। એકસાથે જો પાણીનો ફોર્સ છોડે તો રાવલની 160 ગામનું પાણી છે, ખંભાળિયા તાલુકાનું પાણી, પછી લાલપુર તાલુકાનું પાણી અને બે ડુંગર છે, ઉપર વિસ્તારમાં 2 ડુંગર છે, બરડો ડુંગર અને ગોપ ડુંગર, એના જે ગ્રામીણ વિસ્તારો છે એનું પાણી પણ જામરાવલની અંદર ફરતે જાય છે। અને ખરેખર જો તમારે ખેડૂતોનું નુકસાન જોવું હોય તો આ પાણી ઉતર્યા પછી તમે રાવલની એકદમ દયનીય પોઝિશન જોઈ શકશો। તો વારંવાર આ રીતના પાણી આવે છે, તેમનું કહેવું છે સ્થાનિક લોકોનું કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે એકી સાથે પાણી ના આવે અને પાણી આવે તો એની નુકસાની ન થાય અથવા તો ઓછી થાય। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, જામરાવલ।